મારું ગમતું એક પાત્ર શેઠ સગાળ શાહ અને માં સંઘાવતી. બિલખા જુનાગઢની બાજુમાં ચેલૈયાનું સ્થાન. પતિ પત્નીએ વ્રત લીધું છે શ્રાવણ મહિનામાં કે કોઈ સાધુને જમાડીને મારે જમવું છે. જો વ્રત લેશો ને, નિયમ લેશો એટલે નિયમને કસોટી થવાની. તમે આમ ચા પીતા હોય તો કોઈ ચાનું પૂછે નહીં, પણ નિયમ ખબર પડે કે ચા નથી પીવી એક મહિનો, બધા લ્યો ને ભાઈ. નિયમમાં પ્રેમ ન હોય પણ એ નરસિંહ માતાને લાગે, આપણને થોડું લાગુ પડે. નિયમ લીધું છે કોઈ સાધુને જમાડીને પછી જમવું. સમજો ભગવાનનું ભક્તનું ચરિત્ર. દર વર્ષે દરેક કથામાં લગભગ હું એનું દર્શન કરું છું. અંદરથી કંઈક નવું સ્ફુરણ અંદરથી થાય. ભગવાનના ચરિત્રો ખૂબ સાંભળો, સાધુ સંતોના. શેઠ સગાળ શાહ અને સંઘાવતી રાણી સવારમાં વહેલા ઉઠી 4 વાગે નદીમાં સ્નાન કરી અબોટિયા ભીના કપડે બંને જણા ભગવાનનું નામ સ્મરણ કરે છે. પછી વ્રત લીધું છે. સાધુ સંતો આવે, મા એને પ્રેમથી જમાડે. એકવાર વરસાદ થયો. ભગવાન વિષ્ણુને એમ થયું કે લાવવાની કસોટી કરું. અઠવાડિયાની એલી થઈ. કપડાં સુકાય નહીં, સૂર્યનારાયણના દર્શન થાય નહીં. 5 દિવસના ભૂખ્યા. એક દિવસ સંઘાવતીએ કીધું કે જાઓ ને શિવ મંદિરે કોક, પણ કે આમાં કોણ આવે? બોલે જાઓ તો ખરા, કોઈ સાધુ આવ્યા હોય તો. અને જ્યાં ગયા ત્યાં એક સાધુ બેઠા હતા. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો, મેલા ગંદા કપડા, દુર્ગંધ આવે, પાસ પરુ શરીરમાંથી ચાલ્યા જાય. ભક્ત ભૂષણ ગયા છે સાધુની પાસે, આપ મારા ઘરે પધારો ને. બોલે હું અહીંયા સારો છું, મને તું કઈ રીતે લઈ જઈશ? બોલે તમે પધારો, હું તમને સ્નાન કરાવીશ, તમને જમાડીશ ગરમ. જેમ તેમ કરીને સાધુને ઘરે લાવ્યા છે. અતિશય આનંદ થયો છે. સાધુ સંતો આપણને આપણા આંગણે આવે ત્યારે ખૂબ રાજી થવું, કારણ કે સાધુ સંતોના રૂપમાં કોને ખબર કોણ ભગવાન આવી જાય. ધીરે ધીરે રસોઈ બધી બની ગઈ. બહુ ટૂંકમાં કહું, બહુ લાંબુ નથી કરવું, પણ આમ પીરસું છે સાધુ. લ્યો બાપુ જમો. આમ જોયું શું છે? દાળ ભાત સબ્જી લાડુ. બોલે નહીં, લઈ લે. તો હું તો માંસ ભક્ષી પ્રાણી છું, મારે માંસ ખાવું છે. વાણિયાનો દીકરો ક્યાં લેવા જાય? પણ છતાંય આડોવળું કરીને આગે પાછું જઈને ક્યાંકથી માંસ લાવીને રાંધ્યું અને આપ્યું. આમ જોયું, બાપુ લ્યો. તો કે નહીં, આ તો પશુ પંખીને મારીને તમે લાવ્યો છો, આવું માંસ નહીં. તો મારે તો માણસનું માંસ જોઈએ. ભક્ત ભૂષણ ધ્રુજી ગયો છે. પણ આ જગતમાં જ્યારે પુરુષ ઢીલો પડે છે ત્યારે કોઈ એવી પતિવ્રતા સ્ત્રી આવીને એને આમ ધક્કો મારે છે કે નહીં, ઊભો થા તું, હું છું તારી સાથે. મોઢું પડી ગયું છે. શું છે? કે મારા તો માણસનું માંસ માગે છે. માગ્યું વેચાતું માણસ ન મળે ને ઉરમાં થયો ઉત્પાત. સગાળ સાને તેદી ઉરમાં થયો ઉત્પાત. શું કરું, ક્યાં જાઓ? પણ સંઘાવતીને ખબર પડી, તમને ખબર નથી આપણો દીકરો ચેલૈયો છે ને, એકનો એક દીકરો 7 કોટનો, શાળાએથી બોલાવો. તેડું મોકલું. અને ભગવાનને બીપી વધ્યું, વિષ્ણુ ભગવાનને લો બીપી હાઈ બીપી. એને થયું કે જો મોડું કરીશ તો ઓલા છોકરાને કાપી નાખશે. શાળાએથી નીકળતા ચેલૈયાને રસ્તામાં બીજું રૂપ લઈ અને રસ્તામાં આવ્યો. ઉભો રહે છોકરા, કેમ તારા ઘરે જઈશ નહીં? તારા આંગણે એક મહારાજ આવ્યા છે, તારા મા બાપ તને કાપવાની તૈયારી કરે છે. ચેલૈયા ભાગ. આમ જોયું, સંસ્કારી ઘરનો દીકરો કે દીકરી હોય ને, પગથી માથા સુધી સાધુને જોઈ લીધે. શું તમે આ કરો છો? તમે મને શિક્ષણ આપો છો ભાગવાનું? હું કોનો દીકરો છું તમને ખબર છે? મારા મા બાપ કોણ છે? રાવણ જયારે માં જાનકીનું હરણ કરવા આવે છે સુંદરકાંડમાં, ત્યારે રાવણે કીધું કે બાંધી ભિક્ષા નથી લેતો. એટલે માએ માં જાનકીએ રાવણની સામે જુએ છે. એને કીધું મહારાજ
તમે સાધુના કપડાં પહેર્યા પણ તમારી આંખમાં સાધુતા દેખાતી નથી. કારણ મારા બાપના ઘરે એટલા ઋષિમુનિઓ સાધુ સંતો આવે, એના ખોળામાં રમી રમીને એની દાઢી ખેંચીને મોટી થઈ છું. મને ખબર છે સાધુની આંખ કેટલી પવિત્ર હોય. તમારામાં સાધુતા નથી. અને પછી રાવણે પોતાનું મૂળ રૂપ બચાવ કર્યો સાધુ સંતોનો. થેન્ક યુ કેવું પડે એને કે ના હું સાધુ નથી, રાવણ છું. અને પછી હરણ કર્યું છે માનું. અહીંયા ચેલૈયાની આ સ્થિતિ એને પહેલા જોઈ લીધા. મહારાજ તમે કોને શિક્ષણ આપો છો? બાબુ તો મારી ભોમ ક્યાં લાગે ભોરી ગલે નવા દેરુ સરીખા દોરવા લાગે રસ નવા ધાર પહેરામણ માજા રે જેલયો સત્ય નથી મેરામણ માજા રે જેલયો ધોતારો ધોતી જાશે પછી પછતાવો થશે. તારો ધોતી જાશે પછી પછતાવો થશે. તારે આંગણે એક મહારાજ આવ્યા છે, તારા મા બાપ તને કાપવાની ત્યારે કે તું ભાગ. છેલ્લે કીધું હું ભાગું એવો સંતાન હું કોનો સંતાન છું તમને ખબર છે? મારા મા બાપ કોણ છે? આ છોકરાઓમાં ખાનદાની આવી ગઈ. તમે જુઓ અત્યારે મા બાપ પોતાના છોકરાઓને પોતાને ખાનદાનીના, પોતાના કુળના, પોતાની પરંપરાના સંસ્કાર નથી આપતા, એટલે બળાત્કાર અને દુષ્કર્મની ઘટનાઓ જગતમાં ઘટે છે. અસલામતીનો અહેસાસ થાય છે. એટલે હું કયા કરું કે ભક્ત ચરિત્ર વાંચો. શું તમે મને ઉપદેશ આપો છો? હું ભાગીશ નહીં. અને જેમ શાળાએથી છોકરાને બોલાવીને મેળામાં જવું હોય, ચકડોળમાં બેસો બેટા, આમ રમતો રમતો આવો મેળામાં જવું, દોડતો દોડતો ઘરે આવ્યો છે. બાપુજી શું છે? મને બધી ખબર છે. ઘા કરો જલ્દી. માથું નમાઈને ઉભો ચેલૈયો. કાપી નાખો મને. હાથમાં કટાર, વાણિયાનો દીકરો. દૂધિયાને છોલે ને તોય એમ લાગે કે આને વસમું ન લાગવું જોઈએ, એવો જેનો કોમળ સ્વભાવ. હાથમાં કટાર લીધી છે. વાલસોયો એકનો એક દીકરો છે. વિચાર તો કરો ઠાકોરજી કેટલા કઠોર હૃદયના, કેવી કેવી કસોટી કરે છે. આપણને તો નાનું એવું થોડુંક દુઃખ મળે ને તોય આપણે મરી ગયા. દુઃખ કોને કહેવાય જોવું હોય તો શાસ્ત્ર વાંચો તો જોવા જાઓ. દુઃખ કેવું હોય તો માં જાનકીને મળો. ખોળાના હિંડોળા સિવાય જોયું નહોતું. આવું મોટું ઘર દઈ અને જ્યારે અયોધ્યામાં વળાવ્યા પછી દીકરીએ બાપના ગામના કોઈ ઝાડવા નથી જોઈ, એને દુઃખ કહેવાય. આપણે શું દુઃખ હોય? બે વાસણના ઠોબરા ઉટકવાના હોય તો મારે દુઃખ પડી ગયું. બે ગાભા ધોવાના હોય તો મારે દુઃખ પડી ગયું. દુઃખ કોને કહેવાય? હાથમાં કટાર લીધી છે અને ઘા થયો છે અને લોહીની શેડો છૂટી છે. નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું અને ખીલા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું. હાથમાં ખાનણીઓ લઈ પણ આ કે ભીખ માગો બાવો થોડો હતો કે ભીખ માગે ને તમે આપો એટલે લઈને જતો રહે. આ તો જગતનો આધાર, જગતનો આધાર હતો. સંઘાવતી માં પોતાના દીકરાની આંખ જોઈ શકતી ને એટલે મોઢું આમ ઊંધું રાખી અને ખાંડણી ખાંડે છે. અને બાપુ ઊભા થઈને ગયા કે આમ કેમ? માથું સવડું રાખ. તમે બંને પરણ્યા ત્યારે જે કપડાં પહેર્યા હતા એ પાનેતર કાઢીને પહેર. અને એક આંસુ જો જતું રહેશે આંખમાંથી આવશે તો ભૂખ્યો ચાલો જઈશ. અને ખાંડણીઓ હાથમાં લઈ અને જ્યાં માએ આંખ ઉપર ખાંડણી માર્યું અને અંદરથી ઉદ્ગારો નીકળ્યા. એ મારે હાલડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર
અરે રે એની જાડી જોડ સુજાન પણ ઓચિતાના મરણ યાદિયા અરે રે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન એ અરે રે એથી ન મેલો પણ એથી મેલા में दोनों दंपति અરે રે અમે મુવે ન પામે મસ્તકને ઘીમાં નાખીને તળ્યું છે, સાધુને પીરસ્યું છે. એકનો એક હતો એને ખાંડી નાખ્યો. કસોટી તો જુઓ. બ્રહ્માર્પણ કરવા જાય તે પૂછ્યું કે સગાશા, હા બાપુ, તારા ઘરમાં કોઈ બાળક છે? કે ના બાપુ, હવે કોઈ બાળક નથી. તો કે થાળી લઈ લે, બાળક વગરના ઘરનું ખાતો નથી. ભક્ત ભૂષણ ઢીલો પડ્યો છે. સંગાવતે કીધું કે વળી શું થયું બાપુને, શું છે પાછું? બોલે એમ કહે છે કે બાળક વગરના ઘરનું ખાતો નથી. અને પછી આ દેશની આર્ય નારી એની તાકાત બતાવી, મને કટાર આપો. સાધુને કહી દો જમવા બેસી જાય, મારા પેટમાં 7 મહિનાનો ગર્ભ છે, મને કટાર આપો, મારો સંસ્કાર પછી કરજો, પણ આંગણેથી અતિ ભૂખ્યો ન જવો જોઈએ. હાથમાં કટાર, અને જ્યાં કટાર પેટમાં નાખવા જાય ત્યાં હરિએ પકડ્યો હાથ. બસ આ કટાર તારા પેટમાં નહીં જાય, આ કટાર સીધી લક્ષ્મીના પેટમાં જશે અને આખો જગતમાં પ્રલય થઈ જશે. હાથ પકડી લીધો છે, સ્વયં ભગવાન પ્રગટ થયા ત્યાં. અરે હરીને હરાયા પગલા પાછા રે ભરાયા, સતી રે સંગાવતીએ હરીને હરાયા, સતી રે સંગાવતીએ હરીને હરાયા. હરીને હરાયા પગલા પાછા રે ભરાયા, સતી રે સંગાવતીએ હરીને હરાયા,
શેઠ માટે જ્યારે ભગવાન આવ્યા, ચેલૈયાને જીવતો કર્યો છે. ચેલૈયો જીવતો થયો એનો અર્થ શું થયો? ખાંડણીયામાં જેને ખાંડી નાખ્યો તો, તળી નાખ્યો તો, એને શાક બનાવી નાખ્યું હતું, એ ચેલૈયાને જીવતો કર્યો છે. એટલે શું થયો એનો અર્થ? કે બિલખાની અંદર પાછો ભગવાનનો એક અવતાર થયો. મારો ઠાકોરજી ભક્તના રક્ષણ માટે આવી રીતે અવતાર કરે. અવતારનું એક કારણ આ રામ અવતારના અનેક હેતુઓ ભગવાન શિવ મા પાર્વતીને સમજાવે છે. સગાળશા શેઠ અને સંગાવતીની લાજ રાખવા માટે મારો ભગવાન ચતુર્ભુજ નારાયણ આવે છે. એ રીતે આવી ભક્તિ જો આપણી પણ હશે તો આપણા માટે પણ ભગવાન આજ પણ આવશે. નિષ્ઠા પાકી હોવી જોઈએ. આપણે નિષ્ઠાના ઠેકાણા નથી એટલે આપણા ઘણીવાર આપણે અસફળ રહીએ છીએ. પણ જેને સફળ થવું છે એને ભગવાનની ઉપર પાક્કો ભરોસો રાખવો, પાક્કો ભરોસો.